થોડા દિવસો પહેલા રાણપુરથી બોટાદ રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. રાણપુર ભાજપના એસી સેલના પ્રમુખ કિશનભાઈ મકવાણાએ રોડની નબળી કામગીરીનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. કિશનભાઈ મકવાણા પોતાનું બાઇક લઈને બોટાદ તરફ જતા હતા. તે સમયે રોડની નબળી કામગીરી સામે કિશનભાઈએ રોડ પર ચેક કરતા રોડ પરનો ડામર હાથમાં આવે છે અને એકદમ નબળી ગુણવત્તાનો રોડ બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. ભાજપના કિશનભાઈ મકવાણાએ વિડીયો વાયરલ કરીને આ વાતની પુષ્ટિ કરી હતી. રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર અને એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. મારું નામ કિશનભાઈ મકવાણા, રાણપુર શહેર ભાજપ એસસીએમ પ્રમુખ. હું 4-5 દી પહેલા બોટાદ મારા એક અંગત કામથી જતો હતો અને રોડનું કામ ચાલુ હતું. એટલે હું ત્યાં નીચે ઉતરો ને મેં જોયું તો મને એવું લાગ્યું કે રોડનું સાવ હલકી ગુણવત્તાનું કામ થાય છે. પછી મેં મારા હાથે આમ રોડ આમ કઈ રીતે બરફીના ટુકડા નીકળે ચોકીમાંથી એ રીતે રોડ નીકળતો હતો. એટલે મને એવું લાગ્યું કે આમાં અત્યારે હાલની જે ભાજપ સરકાર જે રોડ અને રસ્તામાં ખૂબ સારું કામગીરી કરી રહી છે, પરંતુ આમાં જે એજન્સી અને જે તે વિભાગના એન્જિનિયરો આવી મિલી ભગતથી આવું કામ કરતા હોય, આમાં કોઈ ધ્યાન ન દેતા હોય અને છેલ્લે ભાજપ ઉપર આવીને આ વાત ઉભી રહે કે ભાજપે આ રોડ કર્યો, ભાજપ સરકારે આ રોડ ખરાબ કર્યો છે, એના માટે થઈ અને મેં એ વિડીયો મૂકેલો. કામગીરીમાં તો ભાજપ સરકાર રોડ અને રસ્તાનું સારું જ કામ કરાવી રહી છે, પણ આ જે તે એજન્સી છે તે આમાં ધ્યાન પૂરેપૂરું અને એન્જિનિયર ન દે તો ત્યાં બોટાદ અમારું મુખ્ય કેન્દ્ર છે, બોટાદ જિલ્લો છે, ત્યાં મુખ્ય બે મહાન મંદિર છે, એક સાળંગપુર અને ગઢડા, અને રાણપુરથી કે આ બાજુથી લીંબડી તરફ સુરેન્દ્રનગર તરફથી આ મુખ્ય રસ્તો છે અને હજારો વાહનો આની ઉપર થઈને રોજ જાય છે, રોજ પસાર થાય છે. અને આવી હલકી ગુણવત્તાનું રોડનું કામ કરે છે, પછી છેલ્લે ભાજપ ઉપર આવીને આ વાત ઉભી રહે છે. એના માટે થઈને મારે એ વિડીયો બનાવવો પડ્યો છે. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.